નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27મી જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ ઉત્પાદન યુનિટ ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થપાઈ રહ્યું છે? તો જવાબ આવશે સાણંદમાં, ખોરજ ખાતે. તો ગુજરાતે અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી દીધી છે. સાણંદ છે ને, ત્યાં આવેલું છે બાજુમાં ખોરજ, તો ત્યાં ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ ઉત્પાદન સુવિધા છે એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ વિકાસ ભારતના અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની વધતી ભૂમિકા અને સ્વદેશી ઉત્પાદન તરફના કદમને દર્શાવે છે. કંપનીનું નામ, આ અદ્યતન સુવિધા અજિસ્ટા સ્પેસ દ્વારા સ્થાપવામાં આવી રહી છે. પ્લાન્ટનું નામ છે પાલ્મેનારો, અને કાર્યક્ષમતાની વાત કરીએ તો આ એક સેટેલાઇટ અને હાઈ એન્ડ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેલોડ્સ બનાવવા પર તે ધ્યાન કેન્દ્રિત કરશે. તે એક જ છત નીચે એન્ડ ટુ એન્ડ સેટેલાઇટ ઉત્પાદનને સપોર્ટ કરશે. ગુજરાતના જે સાયન્સ અને ટેકનોલોજીના મંત્રી છે અર્જુન મોઢવાડિયા, એમની ઉપસ્થિતિમાં ભૂમિપૂજનનો સમારોહ યોજાયો હતો. આત્મનિર્ભર ભારત, હવે આ પ્રોજેક્ટ છે ને ડૉક્ટર વિક્રમ સારાભાઈના વિઝનને આગળ ધપાવે છે અને આયાત પરની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર ભારત આ મિશનને મજબૂત બનાવે છે. બરાબર છે? ઓકે. રોજગારીની વાત કરીએ તો આ પ્લાન્ટ કાર્ય થવાથી ગુજરાતમાં અનેક ઉચ્ચ કુશળ ટેકનિકલ નોકરીઓની તકો છે એ પણ ઊભી થવાની છે. તમને ખબર હોય, ખોરજની વાત કરીએ ને તો સાણંદના ખોરજ ખાતે મારુતિ સુઝુકી પણ પોતાનો પ્લાન્ટ સ્થાપવાની છે. વાર્ષિક 10 લાખ જેટલી કારો બનાવવાની છે. 4 મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે. એક મેન્યુફેક્ચરિંગ યુનિટ એક વર્ષમાં 2.5 લાખ કાર, એટલે 4 યુનિટ 10 લાખ કાર, અને ટોટલ 35,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. મને કોઈ કેટલા એકરમાં ફેલાયેલું હશે, જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ વર્ષે દર વર્ષે ઇન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 27મી જાન્યુઆરીના રોજ. ક્યારે? 27મી જાન્યુઆરીના રોજ, એટલે આજનો દિવસ. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા હોલોકાસ્ટની ભયાનક દુર્ઘટના અને તેના પીડિતોની યાદમાં દર વર્ષે 27મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇતિહાસના તે કાળા પ્રકરણને યાદ કરીને વિશ્વમાં ફરી આવી કોઈ ઘટના ન બને એ માટે જાગૃતિ ફેલાવવાનો છે. 1941થી 45ની વચ્ચે નાઝી જર્મની અને તેના સહયોગીઓ દ્વારા આયોજિત નરસંહારમાં અંદાજે 60 લાખ, કેટલા કહેવાય, 60 લાખ યુરોપિયન યહૂદીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
આ આંકડો તે સમયે યુરોપની કુલ યહૂદી વસ્તીના 2/3 જેટલો હતો. બરાબર. તો આ યાદ રાખજો. આગળ વધે. યહૂદીઓની વાત કરીએ. યહૂદીઓનું ધર્મસ્થાન છે ને, એને શું કહેવાય છે? અમદાવાદમાં આવેલું છે. આપણે આઈ થિંક ગઈકાલે પણ ચર્ચા થઈ હતી. વિશ્વ રક્તપિત્ત દિવસ જાન્યુઆરીનો છેલ્લો રવિવાર. દર વર્ષે જાન્યુઆરીના છેલ્લા રવિવારે વિશ્વ રક્તપિત્ત દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2026માં એ 25મી જાન્યુઆરીના રોજ હતો. આ આંતરરાષ્ટ્રીય દિવસ રક્તપિત્તના અનુભવ કરનાર લોકોની ઉજવણી કરવાનો, રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, રક્તપિત્ત સંબંધિત કલંક અને ભેદભાવનો અંત લાવવાનો એ આહવાન પર કરવાનો અવસર છે. વિશ્વ રક્તપિત્ત દિવસ 2026ની થીમ રક્તપિત્તનો ઇલાજ શક્ય છે, વાસ્તવિક પડકાર કલંક છે. રક્તપિત્ત, જેને હેન્સેન રોગ પણ કહેવામાં આવે છે, તે ક્રોનિક બેક્ટેરિયલ ચેપ છે. ત્વચા, ચેતા, આંખો, ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે અને માઇકોબેક્ટેરિયમ લેપ્રે બેક્ટેરિયાને કારણે તે થતું હોય છે. ઓકે. ખેલ મહાકુંભ 2025 લોન ટેનિસમાં ગાંધીનગરની જોડીનો સુવર્ણ વિજય. તો રાજ્ય સરકાર દ્વારા સેક્રેટરીએટ જીમખાના સેક્ટર 21 ગાંધીનગર ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ 2025ની લોન ટેનિસ મેન્સ ડબલ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં શ્રી શિરીષ સુતરિયા અને હરીશ અસનાની એમની જોડીએ રોમાંચક ફાઇનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. વધુમાં શિરીષ સુતરિયાએ 2025ના વર્ષની ખેલ મહાકુંભની લોન ટેનિસની સિંગલ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને સિલ્વર જીત્યો. એટલે આપણે સિલ્વર અને ગોલ્ડ બંને લાવ્યા. શિરીષ સુતરિયા અને હરીશ અસનાની એમને જોડીએ ગોલ્ડ લાવ્યા. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 131. તો પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે 131 મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં પદ્મ વિભૂષણ 5, પદ્મભૂષણ 13 અને પદ્મશ્રી 113 વિજેતા. આ યાદીમાં કલા, રમતગમત, સામાજિક સેવા જેવા ક્ષેત્રોના દિગ્ગજ તેમજ પાયાના સ્તરે કામ કરતા અનસંગ હીરો હોય ને એ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય વિજેતા પદ્મ વિભૂષણ જે 5 લોકોને આપવામાં આવ્યું છે, તો અભિનેતા ધર્મેન્દ્રસિંહ દેઓલ મરણોત્તર, વી.એસ. અચ્યુતાનંદ મરણોત્તર, એન રાજમ, પછી શ્રી કે.ટી. થોમસ, સુશ્રી અહીંયા ફરીથી લખાઈ ગયું એન રાજમ અને શ્રી પી. નારાયણન. ટોટલ 5. 1, 2, 3, 4 અને 5 આ રિપીટ થયું છે. પદ્મભૂષણ પ્રખ્યાત અભિનેતા મમ્મૂટી, પછી ગાયિકા અલકા યાજ્ઞિક અને ક્રિકેટર વિજય અમૃતરાજ, આ સહિત ટોટલ 13 મહાનુભાવોને. પદ્મશ્રીની વાત કરીએ તો ટોટલ 113ને આપ્યો છે. એમાંથી જે અગત્યના છે રોહિત શર્મા, હરમનપ્રીત કૌર અને આર માધવન. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું ગૌરવ 5 પદ્મ વિજેતાઓ, પદ્મશ્રી વિજેતા. અરવિંદ વૈદ અભિનેતા છે કલા માટે, ધાર્મિકલાલ પંડ્યા માણભટ્ટ આખ્યાન કલા માટે, મીર હાજીભાઈ કાશમભાઈ ઢોલક સમ્રાટ કલા માટે, નિલેશ માંડલેવાલા સામાજિક કાર્યકર અંગદાન ચળવળ સુરત, રતિલાલ બોરીસાગર સાહિત્ય હાસ્ય લેખક. તમને ખબર છે આમની કૃતિ છે એ બહુ પ્રખ્યાત છે. એમનું નામ લો અને કૃતિનું નામ ના લો એવું ના જ ચાલે. તમને આવડવું જોઈએ ના કઈ કૃતિ. આ યાદીમાં 19 મહિલાઓ છે, 16 વ્યક્તિઓ જેમને મરણોત્તર સન્માન મળ્યું છે. સૌથી વધુ 15 પુરસ્કાર એમાં મહારાષ્ટ્ર રાજ્યને ફાળે ગયા છે. તાજેતરમાં કયા દેશને અમેરિકાના પ્રદેશ તરીકે જોડવા હસ્તગત કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો ગ્રીનલેન્ડને. તો અમેરિકન સાંસદ રેન્ડી ફાઇને તાજેતરમાં ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ નામનું એક બિલ રજૂ કર્યું, જેનો હેતુ અમેરિકાની સરકારને ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા
અને પછી તેને અમેરિકાનું રાજ્ય બનાવવા માટે કાનૂની અધિકાર આપવાનો હતો. બિલના મુખ્ય ઉદ્દેશો શું હતું? તો એનેક્સેશન. આ બિલ અમેરિકાના રાષ્ટ્રપતિ એને ગ્રીનલેન્ડને અમેરિકાના પ્રદેશ તરીકે જોડવા અથવા તો હસ્તગત કરવા ડેનમાર્ક સાથે વાટાઘાટો કરવાની કાયદેસરની સત્તા આપે છે. 51મું રાજ્ય. આ કાયદો ગ્રીનલેન્ડને અમેરિકાના 51માં સત્તાવાર રાજ્ય તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા. કોંગ્રેસમેન ફાઇનના મતે રશિયા અને ચીન આર્કટિક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યા છે, જેને રોકવા ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ અનિવાર્ય છે. વ્યૂહાત્મક મહત્વ જુઓ ને તો આર્કટિક પર પ્રભુત્વ. જો ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાથી અમેરિકા આર્કટિક શિપિંગ રૂટ્સ અને સંરક્ષણ માળખા પર પકડ મજબૂત કરી શકશે. રક્ષણાત્મક કવચ. ટ્રમ્પ વહીવટી તંત્ર છે એને ગ્રીનલેન્ડને અમેરિકા અને યુરોપની સુરક્ષા માટે ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના ભાગ તરીકે અત્યંત મહત્વનું માને છે. વર્તમાન સ્થિતિ શું છે? વિરોધ શું છે? હવે ગ્રીનલેન્ડ છે ને એ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન છે જેન્સ ફેડરિક નિલ્સને સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી, તેઓ ડેનમાર્કની સાથે રહેવા માંગે છે. આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા. યુરોપિયન યુનિયન અને અન્ય નાટો સાથી દેશોએ પણ આ પગલાંનો વિરોધ કર્યો, કારણ કે તે સભ્ય દેશોની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી શકે છે. નાટો પરથી તમને આ પ્રશ્ન છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એના પ્રેસિડેન્ટ કોણ છે? કમેન્ટમાં લખો. 77મો પ્રજાસત્તાક દિવસ, જેની મુખ્ય હાઇલાઇટ આપણે જોઈ લઈએ. ગઈકાલે હતો ને, તો પહેલાં તો થીમ શું હતી? સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ, સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભર ભારત. આ વર્ષે વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, તમને ખબર જ છે. મુખ્ય અતિથિઓ પરીક્ષામાં પૂછાય છે કે ઉર્સુલા વોન ડેર લિયન અને યુરોપિયન કમિશનના પ્રમુખ જેઓ છે ઉર્સુલા વોન ડેર લિયન અને એન્ટોનિયો લુઇસ સાન્ટોસા દ કોસ્ટા, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ, તેઓ ભારતીય પોર્ટુગીઝ મૂળના છે. એટલે યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલ બંનેના પ્રમુખ. યુરોપિયન યુનિયનની ટુકડી. પરેડમાં પહેલીવાર યુરોપિયન યુનિયનની સૈન્ય ટુકડી એ પણ સામેલ થઈ ગઈ હતી. ગ્લોબલ બૌદ્ધ સમિટ. 40 દેશોના સાધુ સંતો છે એ પણ આ પરેડમાં સન્માનિત અતિથિઓ તરીકે હાજર હતા. બરાબર છે. ઓકે. યુરોપિયન યુનિયનમાં મને કહો, ચલો તમને કહી દઉં, 27 સભ્ય દેશો છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ પર રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત દોસ્તી 17 કયા દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવી? તો જવાબ આવશે માલદીવ દ્વારા. ભારત, શ્રીલંકા અને માલદીવ આ ત્રણ વચ્ચે યોજાઈ ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત દોસ્તી 17 તાજેતરમાં પૂરી થઈ ગઈ. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પ્રાદેશિક દરિયાઈ સહયોગને મજબૂત કરવા માટે યોજવામાં આવી હતી. 17મી આવૃત્તિની આ કવાયત માલદીવ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, જે 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન યોજાઈ ગઈ. આનું વ્યૂહાત્મક મહત્વ શું છે? આ કવાયતનો હેતુ એ છે કે દરિયાઈ પ્રદૂષણ હોય એની સામે પ્રતિભાવ, દરિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એને રોકવી, સર્ચ એન્ડ રેસ્ક્યુ કામગીરી, આ બધામાં સહયોગ કરવાનો છે. સી અને હાર્બર ફેસ. માલેમાં યોજાઈ હતી હાર્બર ફેસ. એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડનું જહાજ વજ્ર એના પર દરિયા પ્રદૂષણ રોકવા માટે મારપોલ એટલે મેરીન પોલ્યુશન ડ્રિલ્સ અને સંયુક્ત VBSS વેલ્યુ બોર્ડ સર્ચ સીઝર કવાયત એ પણ કરવામાં આવી. ક્ષમતા નિર્માણ. ભારત દ્વારા માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ કોસ્ટગાર્ડને બર્થિંગ વસ્તુઓ સોંપવામાં આવી હતી, જે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવે છે. આપણું સાગર વિઝન છે 2015માં આવ્યું હતું, વડાપ્રધાન લાવ્યા હતા. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, એક એનું વિઝન જોઈ લઈએ. બીજું નેબરહુડ ફર્સ્ટ, તો એની નીતિને આ અનુરૂપ આપણે આ કવાયત હતી. માલદીવની વાત કરીએ, કેપિટલ માલે છે, કરન્સી માલદીવની રૂપિયા છે, પ્રેસિડેન્ટ મોહમ્મદ મોઇઝુ છે. બરાબર. તમને ખબર છે માલદીવના
ગ્લોબલ ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? કમેન્ટમાં લખો. ભારત અને જર્મની વચ્ચે ટેલિકોમ્યુનિકેશન સહયોગ માટે સમજૂતી થઈ ગઈ છે. તો ભારત અને જર્મની ટેલિકોમ્યુનિકેશન અને 6G 5G જેવી ટેકનોલોજી માટે જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ એના પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્જ તો એમની જાન્યુઆરી 2026માં ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. તમને ખ્યાલ હશે ને, આપણે ભણ્યા હતા કે અમદાવાદ આવ્યા હતા, કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો અને પછી બેંગલુરુ ગયા. મુખ્ય ક્ષેત્રો: બંને દેશોએ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલિકોમ, મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ગવર્નન્સ સાથે મળીને કામ કરશે. આ કામગીરી માટે ખાસ વર્કિંગ ગ્રુપ્સ બનાવવામાં આવશે અને દર વર્ષે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે. આપણા ટેલિકોમ મંત્રી કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: ભારતનો સૌથી ઊંચો પ્રદેશ કયો છે? લદ્દાખ. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? નીલગિરી. પાપનાશમ જળ વિદ્યુત પર યોજના કઈ નદી પર આવેલી છે? તો તામ્રપર્ણી. બદામ, પહાડ, કિરુહુરી અને બોનાઈ કઈ ખનિજની મુખ્ય કારણો છે? લો અયસ્ક. તિરુપતિ નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? જમુના. બ્રહ્મપુત્ર. તિરુપતિ બોલ્યું, બ્રહ્મપુત્રને જમુના કહેવાય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? તો ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. નીચે દર્શાવેલા કયા પુરાતત્વ સ્થળેથી પાષાણ યુગથી લઈને હડપ્પીય સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળી આવ્યા છે? મહેરગઢ. નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધિત 4 અવસ્થાઓ ખેડવું, વાવવું, લણણી, છેડવું એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો યજુર્વેદ. ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? તો શું આવશે? મરાઠા. અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે આપવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21થી ઘટાડીને 19 વર્ષ કયા વાઇસરોયના સમયમાં થઈ હતી? તો રિપન. રિપન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: 2032માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા શહેરમાં થવાનું છે? જેનું મોડલ ગુજરાત, જેના મોડલનો ગુજરાત અભ્યાસ કરવાનું છે? ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં. T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશના સ્થાને કઈ ટીમનો ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો સ્કોટલેન્ડનો. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? મારુતિ સુઝુકી છે ને એ 1750 એકરમાં પોતાનો પ્લાન્ટ ખોલશે. યહૂદીઓનું ધર્મસ્થાનને કહેવાય સિનેગોગ, અમદાવાદમાં આવેલું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન: રતિલાલ બોરીસાગરનું નામ આવે એટલે તમને શું યાદ આવવું જોઈએ? સંભવામી યુગે યુગે એમની રચના છે. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? નાટોના પ્રેસિડેન્ટનું નામ શું? માર્ક રૂટ. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? તો યુરોપિયન યુનિયન છે એનું હેડક્વાર્ટર બ્રુસેલ્સમાં છે, બેલ્જિયમનું કેપિટલ. 6થા પ્રશ્ન શું છે? કે માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? કેટરીના કેફ. અને 7મા નંબરનો પ્રશ્ન હતો ટેલિકોમ મંત્રી કોણ છે આપણા? જ્યોતિરાદિત્ય સિંધિયા. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: 26મી જાન્યુઆરી 2026ના રોજ કર્તવ્ય પથ પર ભારતનો ટેબ્લો કયા વિષય પર આધારિત હતો? સેકન્ડ પ્રશ્ન: કયા રાજ્યની સરકારે તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ માટે સ્ટારલિંક સાથે MOU કર્યા છે?
તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.